સૂર્યચંદ્રના તેજ ભગવાને મને તમને બધું દીધું, પણ એકેનું પાછું બિલ નો દીધું. લ્યો, સૂર્યનું બિલ આવે, વરસાદના બિલ આવે, પવનના બિલ આવે તો આપણે આપઘાત કરવી પડે સાહેબ. કારણ કે આપણે તો થોડા ઘણા બિલમાં ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોઈએ, તો ઓલા બિલ તો મારી નાખે. એટલે કીધું કે નારાયણે માગ્યું ની કોઈ દી એનું નાણું, ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. હવે સાંભળજો. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી, મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હે, તમે જોયું? જેવું જેને સાહેબ જોઈએ એવું મળી જાય છે. ખરેખર તમે હારા માણાને ઘેરે જમવા જાઓ ને, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે તો મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે. જેને જોઈએ એવું આપી દે ભગવાન. તમે જોયું? પણ હારા માણસને ઘીરે તમે જમવા જાઓ ને હિસાબ માનો ને તો 25 રૂપિયાની થાળી થાય. હાલો, એથી સુખી માણસને ઘેરે તમે જાઓ ને હિસાબ માંડો તો 50 રૂપિયાની થાળી થાય. એથી સુખી માણસને ઘેરે તમે હું જમવા જઈને હશે હિસાબ માંડો તો 100 રૂપિયાની થાળી થાય. અને સારામાં સારી હોટલમાં જમવા જાઓ તો બહુ તો 200 રૂપિયાની થાળી થાય. પણ ગાંધીગીરીમાં હાવજ એક બહેને મારી નાખે એ 1.5 લાખની થાળી થઈ ગયો. 1.5 લાખની થાળીઓ દેવા જે બંધાણો હશે એ મને તમને બટકું રોટલો નહીં દે ભલા માણસ. પણ વિશ્વાસ નથી. આપણે વાત તો જરૂર વિશ્વાસની છે. 5 વર્ષના પ્રહલાદને ખોળે બેહાડી અને હરણા કસે એટલું જ પૂછ્યું, તું ભણવા જા છો? કે હા. શું ભણાવે તને? શું ભણાવે આપણે શિક્ષકો? કે કલમ ખડીયો ગાય એમ બોલતા. પ્રહલાદ બાપને ખોલે બેઠો બેઠો બોલ્યો કે મારે કયેથી કમલાનો નાથ રે, એ મારે ખયેથી ખગવાસ, હું નહીં ભજું વૈકુંઠનાથ વિના. મારે ગયેથી શ્રી ગોવિંદ રે, એ મેં તો ઘાને જાણો રે ઘન શ્યામ, હું નહીં ભજું વૈકુંઠનાથ. કયે મારો કમલાનો નાથ, કયે મારો ખગો હંસ, ગયે મારો ગોવિંદ ને ગયે મારો ઘનશ્યામ. પ્રહલાદ બોલ્યો તો ભીતમાં પાણો પછાડે હરણા કસે દીકરાને પછાડ્યો સાહેબ. અને અંધારી કોટડીમાં પૂરી દો, તાળું મારી દો માથે, તાળું માથે મારી દીધું સાહેબ. અને વાત એ સાચી છે. હરણા કસે પથ્થરની જેમ ફેંક્યો સાહેબ, તોય દાંત કાઢતો હતો પ્રહલાદ. શું કામ? ખબર હતી કે આવી ગાડીમાં બેહીને આવા સ્ટેશન જ આવે. હરિચંદ્ર તારામતી કાશીના ઘાટ ઉપર વેચાણા ને, ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. તે દાંત કાઢતા કાઢતા વેચાણા હતા સાહેબ. રોયા નહોતા. એને ખબર હતી કે આવી ટ્રેનમાં બેહીએ એટલે આવા સ્ટેશન જ આવે. એક ગામડામાં મેં હરિચંદ્ર તારામતીની વાર્તા કરી હતી. એક જણો તો સ્ટેજ પર આવી રોવા માંડ્યો સાહેબ, ધ્રુસકા મીનું મૂકું. મને કે આવા દખા આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં તારી ઉપર નાખે નહીં. એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. તને કેરોસીન લેવા મોકલે તું ધ્રુસકા મૂકતો, તારી ઉપર હરિશ્ચંદ્રના કસટ હોય. મોજ કરે, ન કરવાના કરે, જે કરવા હોય કરે. હે, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી
હંસલાને આપે મોતી અને હરિની હાથડીએ મારે રોજનું હરિની હાથડીએ મારે ઘણા માણસના જીવન છે તમે જુઓ પિત્તલી રકેબી જેવા હોય ચા ઠરે છે પણ પોતે નો ઠરે ઘણા માણસના જીવન બટેટાવાળા જોયું માથે ઠરી ગયેલ મેલિકોર હરકતા હોય બટેટાવાળા દગો બહુ દિયો એક જગ્યાએ મહેમાન જમવા બેઠા મારા જેવો મહેમાન કોઈ ઉતાવળો એ બટેટોળું ઠરી ગયેલું સમજી અને મોઢા મૂક્યું તારવે સોટ્યું પરબારું અને સીટલો ચોટલી ખીતો થઈ ગઈ ગોટે ચડી જાય ચોટલી ખીતો થઈ ગયો અને મહેમાનની વચ્ચે બટેટોળું બહાર તો કઢાવી પછી મોઢું મીડિયો કરવા એટલે બાજુવાળાએ કીધું કેમ રોવા મીંડ્યા તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા શું કામ યાદ આવ્યા તો કે બટેટાવાળા એને બહુ વાલા હતા આજ મારી થાળીમાં આવ્યા પીરહાણા એટલે મને સાંભળ્યા અને આંખમાં આવ્યા બોલ્યો કે સાચી વાત છે એમ કરીને બાજુવાળાએ મોઢા મૂક્યું તો એની દિશા એવી જ થઈ એના કરતાં અનેક ગણી ખરા એ આમાં મીડિયો કરવા કે કેમ તો મને તમારા બાપુજી યાદ આવ્યા કે મારા બાપુજીને ઓળખતા હતા મળ્યા હતા તો કે નહીં શું કામ યાદ આવ્યા તો તારા જેવા અમારી વા મૂકતા ગયા ને એટલે યાદ આવ્યા નહીતર જરી કીધો કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી નો થાત ને આ મને રોવામાં તને હું લાભ થયો ગમે ત્યાંથી બોલતી હંસલાને આપે મોતી હરિની હાથડીએ તો મારે રોજનું હરિની હાથડીએ મારે છેલ્લી કડી બહુ સારી છે પ્રાણ કવિતાના પ્રાણ છે પછી વાર એક